જય મુરલીધર ખેડૂત મિત્રો, કેમ છે બધા? મજામાં જશો એવી આશાથી ચાલુ કરું છું આજનો નવો વ્લોગ. તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આપણે સહી વાડીએ રેવલનું કામકાજ ભેરું ચાલુ છે અને ગાડીનો તોલ પણ આવ્યો. ગાડીના તોલમાં એવી થોડીક તકલીફ પડી ગઈ છે ભાઈ. ગાડીવાળો ડ્રાઈવર કહે કે ભાઈ વાડી સુધી ગાડી નહીં આવે અને આપણે ઘઉં દીધા છે ઊંચા ભાવમાં અને બજાર અત્યારે બેઠી છે, થોડાક ચાગલા થાય છે, ગરજ વર્તાવી દીધી છે. આપણા માટે આપણે એના માટે ક્રોસિંગ કરવાનું છે. અહીંથી આપણો જો ઢેગલો પડ્યો ઘઉંનો, અહીંયા પહેલાં ટ્રેક્ટરમાં ભરીને પછી આગળ કેનાલ છે ને ત્યાં ગાડી છે, ક્રોસિંગ કરવાનું છે. અહીંથી ટ્રેક્ટરમાં તોરીને ભરી લેવાનું, પછી ત્યાંથી એ લોકો ટૂંકમાં કરવાનું બધું એ લોકોને. ત્યાંથી ટ્રેક્ટરમાંથી ગુણી કટ્ટા ઉપાડી ગાડીમાં ભરી દે છે. હમણાં આવે અને બન્યા રહેજો વિડીયોમાં. આપણે 4 વીઘાના ઘઉંમાં 5 હાયરું હતું, કેટલા ઘઉં થયા, હું ઉતારો આવ્યો અને કેટલા ભાવમાં વેચ્યા આપણે બધું કહી દઉં. ફાઇનલી તોલ આવી ગયો છે, તોલવાનું ચાલુ થઈ ગયું છે. બરાબર, મણિકાને બધું ચેક કરી લીધું. ઘઉં તોરવાનું ચાલુ થઈ ગયું છે. જો અહીંથી સામે ટ્રેક્ટર છે ને, અહીંથી તોરીને ટ્રેક્ટરમાં નાખવાનું થાય આપણે ઘઉં. પછી એ ટ્રેક્ટર છે ને ક્રોસિંગ કરશે, કેનાલે ગાડી ઊભી છે, ગાડીમાં ઘઉં આ ટ્રેક્ટરમાંથી ઉપાડીને અને ગાડીમાં નાખી દે છે. આ રીતનું કરવું પડ્યું. ગાડીવાળો ચાગલો થયો કે ભાઈ આ માર્ગમાં ગાડી નહીં આવે. બાકી ગઈ કાલે જ અહીંથી મારી વાડી છે ને, આગળ એક વાડી છે ને, અહીંયા 45 ખાંડી ઘઉં તોડ્યા. આના કરતાં મોટી ગાડી 10 વ્હીલવાળું લોહર્યું. આ તો માત્ર 6 વ્હીલવાળી નાનકડી ગાડી છે, પણ છતાં એ અત્યારે ખેડૂતની છે ને ભાઈ હાલાકી છે એની વાત જવા ગયા. તો આપણા ઘઉંનો તોલ ચાલુ છે અત્યારે. બન્યા રહેજો વિડીયોની અંદર. નવા આવ્યા હોય ને તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, બાજુમાં બેલ આઇકોન દબાવી દેજો, કોમેન્ટ કરી નાખજો, લાઈક કરવાનું ભૂલતા નહીં. વિડીયો સારો લાગે તો શેર કરી નાખજો. કેનો તોલ છે ભાઈ? દીનુભાઈનો છે ને, બંસીવાળા દીનુભાઈનો તોલ છે. ટુકડા 496. આ બધા આપણે ઘઉંનો તોલ ચાલુ છે આજે. તમને કટે શું આપે ભાઈ મજૂરી? કટે? હા, 18 રૂપિયા બધાનો ભાગ ને. એમાં બધું કરી દેવાનું, તોરી દેવાનું, ગાડીમાં નાખી દેવાનું અને વાં ઉતારી દેવાનું. ઉતારવાનું ના હોય, એ અલગ હોય. બરાબર. 4 વીઘાના ઘઉં છે, 5 પાટલી વાવેલા હતા. 25 કટ્ટાનો બંડલ હતું, એટલું રહ્યું છે. પછી 25નું વાં પડ્યું છે. 50 કટ્ટા ગણાવ્યા છે, કેટલા થાય હવે જોઈ. અને આગળ આમ એ કોમ્પ્યુટરથી લેવલનું કામ ચાલુ છે, બે ભેગું હાલે છે. આ 25 કિલોનું છે, એક ધારણ 25 કિલોની. કટ્ટામાં 2 ધારણ નાખે, 50 કિલોના કટ્ટા થાય છે. અને અહીંથી ક્રોસિંગ કરવાનું થયું આપણે. ડ્રાઈવર અવરો એવો આવી ગયો ને કે નહીં હાલે. બાકી અહીંયા 45 ખાંડી ઘઉં કાલ સવારે બીજા વેપારીની ભરીને ગયા છે. એ ગાડી મોટી હતી 10 વ્હીલવાળું, એ હેલું ગયું અને આ ડ્રાઈવરને આ નડ્યું, માર્ગ નડ્યો. એટલે આ બધું ખેડૂતને છે ને તારવાના હંધાય છે બધા. આ ખેડૂતો ક્યાં વિચારો માઈ જાય ત્યાં ટ્રેક્ટર બોલાવવું પડ્યું તાત્કાલિક. ટ્રેક્ટર વાળાનું ભાડું પાછું 2000 રૂપિયા. 2000 રૂપિયા ભાડું મારે દેવાનું. બરાબર. ગાડીને માર્ગ નડતો હોય તો બધી ગાડીઓ નડવો જોઈએ ને. તો આ જ ગાડી વાળાને નડ્યો માર્ગ. હા, મેન વસ્તુ એ છે, બજાર તૂટી છે, ઘઉંની બજાર નીચે હાલે છે, લેવલની નથી, ખરીદી નથી. એટલે થોડાક બધા ચાગલા થાય છે. વેપારીને ફોન કર્યો ને તો વેપારીએ શું કીધું મને કે ભાઈ તો ક્રોસિંગની વ્યવસ્થા હોય કરો ને, કે જવા દો ગાડી એ કહે. બરાબર. વેપારી મને આમ બોલ્યો. હા, સોદો કેન્સલ કરવાનું કીધું. મેં કીધું તો હાટું કેન્સલ? એ કે હાટું કેન્સલ. એટલે આ ખેડૂતની હાલાકી આ છે અત્યારે ભાઈ. આમાં ખરેખર છે ને જાગવા એક તો એકતા નથી ખેડૂતની, મેન વસ્તુ એ નડે છે. બરાબર. એકતા હોય ને, સંગઠન હોત ને તો આ વસ્તુ થાય નહીં. બે બધાય થોડા ઘણા આ બધા હવે છે ને અને આ તોલિયાઓને એની વાહે વહેમું ને. બરોબર. ખોટી થયા 2-4 કલાક તમારી ગઈ, આની વાહે તમારે બીજી ગાડી ભરાઈ જાય. હા, બીજી ગાડી ભરાઈ જાય. એ તમારે એટલી મજૂરી ટૂંકમાં તમારે, હા, તમારી તારીખ ટૂંકમાં આખા દિવસનું જે પડતી હોય એ ના પડે. બરોબર.
તો વેપારી આ લોકોને એમ કે એક દી હોય ક્યારેક ક્યારેક હોય આવું. અને આવું હે ભાઈ આ ખેડૂતને અત્યારે ખેડૂતને કેટલા વેપારી મારે, એગ્રાવાળા મારે, મજૂર મારે, બધાય મારે. વરસાદ મારે, ઉપરવાળો મારે હે ખેડૂતને. હલો 25% કટા પૂરા થઈ ગયા, બીજા ઉપાડ્યા. 25 કટા તોરાણા, આ બીજા 25. હાલો 50 કટા પૂરા થયા. પચાસ કટા તોરાણા હે, આ હજી થઈ જાય 25 કટા થઈ જાય કે ના? 25 30 હે? તો 50 કટ્ટા તોરાઈ ગયા, પાછા 30 નાખ્યા હે અહીંયા. 30 કટ્ટા લોકોનો એવો અંદાજ છે, 30 કટ્ટા થઈ જાય. 50 તોરીને નાખી દીધા હે, 30 પાછા ગણે રાખ્યા ને તોલ ચાલુ થઈ ગયો. 80 કટ્ટા પૂરા થઈ ગયા, પાછા 5 લીધા હે, 85 કટ્ટા. 85 કટ્ટા થાય. અને અહીંયા આપણે હે ને 10 મણ તોરી રાખી દીધા હે, 5 બાજકા 2 મણના 10 મણ અહીંયા છે, 20 મણ અહીંયા, એક ખાંડી અહીંયા રાખ્યા. વેપારી હજી આવે, જો શું ભાવ થાય હવે આનો? હવે તો કયો 500 ને, તો 21 માં દીધા હે. નકર તો તમે 15 જ કયો. હાલો પૂરું. 85 કટ્ટા થયા. 85 કટ્ટા ઈ ખાંડી એક તોરેલા અહીંયા, 10 મણ તોરેલા વાહ. 50 કિલોની ભરતી, 4 વીઘા, ટુકડા 496, 5 પાટલીનું વાવેતર. હાલો તોલ પૂરો. આપણે ખાવાના ઘઉં છે રાખી દીધા હે, મોટા બધા સિવાઈ ગયા હે. 4 વીઘા પડાની અંદર 12.5 ખાંડી ઘઉં થયા, 12.5 ખાંડી. બરોબર, 3 ખાંડી માથે 1.5 થી 2 મણનો ઉતારો આવ્યો વીઘે. 85 કટ્ટા આપણે તોરાણા છે, 10.5 ખાંડી માથે ઈ થયા, અને 10 મણ મારો ભાઈ લઈ ગયો, અને એક ખાંડી ટૂંકમાં 21 કિલો બધામાં નાખેલા છે, 10 બાસકાની અંદર. અને છેલ્લે એક ધારણ વધ્યું છે, એ આમાં છે, મણ એક ઘઉં આ છે. એટલે ટૂંકમાં ટોટલ બધું થઈને 12.5 ખાંડી, એટલે વીઘે 3 ખાંડી અને માથે 2 મણનો ઉતારો આપણે આપ્યો છે પડાની અંદર. અને આપણે શું આમાં પ્રોસેસ કરી હતી, ઘઉંનું નાખ્યું હતું ને કેટલું વીઘે બિયારણ નાખ્યું હતું ને કી પાટલીએ વાવ્યું હતું ને ક્યુ પાછળથી ખાતર નાખ્યું હતું, એને આપણે વિડીયો બનાવીને મૂકેલા હા, એમાં જોઈ લેજો. બરાબર, તો મબલક ઉતારો આપણે આપ્યો છે આજુ વખતે. આ વિડીયોમાં હવે અત્યારે આટલું, ફરી પાછા મળશું આવતીકાલે. ત્યાં સુધી બધાને રામ રામ ને સીતારામ, જય મુરલીધર.